હેલો વિદ્યાર્થી મિત્રો, ભણે તે આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લઈને આવી ગયો છું કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે જોવું। આ વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લઈને આવી ગયો છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં। તમને માહિતી બધી મળી રહેશે અહીં ને અહીં, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલને ઓપન કરી લેવાનું છે। તો હું ગૂગલને ઓપન કરી લઉં અને તમારે અહીં સર્ચ કરવાનું છે GSEB.result। એવી રીતે તમારે સર્ચ કરવાનું છે। તો GSEB.result તમે એવી રીતે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમારે આવી જશે નીચે, તમે લિંક જોઈ શકો છો GSEB રિઝલ્ટ। તો એની માથે તમારે ક્લિક કરી દેવાનું છે। જેવી તમે ક્લિક કરીશો એટલે આવી રીતે તમારી ઇન્ટરફેસ ખુલી જશે। તમે જોઈ શકો છો આવી રીતે ઇન્ટરફેસ ખુલી ગયું છે। તો હવે શું કરવાનું છે? તો સૌપ્રથમ અહીં લખેલું છે એન્ટર સીટ નંબર। હા વિદ્યાર્થી મિત્રો, તમારા સીટ નંબર જે હોલ ટિકિટમાં આપેલો હોય છે ને, તે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં પહેલાં નાખવાનો છે। તમારે પહેલાં અહીં ગ્રેડ નક્કી કરવાનો છે, તમને કઈ ઓપ્શન મળેલો છે, A B C S P। મને અહીં C મળેલો છે, તો હું આપણે C ને ક્લિક કરી દઉં છું। અને હવે ડિજિટલ 7 આંકડાનો નંબર હોય છે, જે તમને સીટ નંબર 7 આંકડાનો આપેલો હોય છે, તે અહીં તમારે નાખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, મારો આંકડાનો નંબર છે 317004। વિદ્યાર્થી મિત્રો, મારે છે આ 7 નંબરનો મારે સીટ નંબર છે અને C ગ્રેડ આપેલો છે, તો C ગ્રેડ પણ છે। હવે ટોટલ ઓફ તમે જોઈ શકો 3 + 34 આ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે એમ જાણતા હશો। તો આ કાંઈ નથી કરવાનું, આ બેનો સરવાળો કરી દેવાનો છે। 3 + 34 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? થાય છે 37। તો આપણે 37 અહીં લખી નાખવાના છે। આવી રીતે 37 લખી નાખશો અને તમારે અહીં ગો પર ક્લિક કરી દેવાનું છે। ગોનો ઓપ્શન છે, અહીં ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે તમે ક્લિક કરશો ને એટલે વિદ્યાર્થી મિત્રો તમે નીચે અહીં જશો ને એટલે તમને અહીં તમારું રિઝલ્ટ જોવા મળશે। અત્યારે વિદ્યાર્થી મિત્રો નહીં મળે, કારણ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં રિઝલ્ટ આવ્યું નથી। જ્યારે રિઝલ્ટ આવશે તમને જણાવવામાં આવશે કે અત્યારે રિઝલ્ટ આ તારીખે રિઝલ્ટ આવશે, અને એ દિવસે તમારે અહીં સર્ચ કરવાનું છે અને આ માહિતી ભરી દેવાની છે અને તમને નીચે રિઝલ્ટ જોવા મળી જશે। તો આવી રીતે તમને રિઝલ્ટ જોવા મળશે। તો અત્યારે તો નહીં મળે, અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ કઈ તારીખે રિઝલ્ટ આવવાનું છે। તો અમારી ચેનલમાં બન્યા રહેજો, અને તમારે સાચી માહિતી જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાકી તમને માહિતી કે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત।